નહીં કહેતી. ત્યાં જીવમાં એવા કથા લોળા જેવા રોજ ભજનમાં જોય. એક વખત ભજનવાળાએ કીધું, મંડળવાળાએ, કોઈ જીવાપા તમે રોજ ભજનમાં આવો તો મટકીમાં કે ફૂપડામાં 1 રૂપિયો નોખતા હોય તો કોઈ ના રે. એવા કાઠા લોહા જેવા કદી રૂપિયો આલ ના. પણ બનવા કાળ એવું બન્યું કે ગામમાં ચોરી થઈ. ગામમાં ચોરી થઈ એટલે ચોર હતો એ જોણ ભેજું હતું. ત્યાં જીવાબાન જોડો બહાર પડ્યો હતો તે પહેરી અને ચોરી કરવા જ્યાં. એટલે ચોર તો ચોરી કરીને નાહી ગયા પણ પેલા જોડા તો પડ્યા રહ્યા. તે બીજા દાળ ખબર તો પડે કે ફલોણા ઘેર ચોરી થઈ. એટલે ખબર પડી કે ફલોણા ભાઈના ઘેર ચોરી થઈ. એટલે બધા ફળવા નીકળ્યા. પણ ગોમ હોય ચતુર હોય એક ચતુરભા કરીને આવ્યા. કોઈ એટલે હું ખોળો કોઈ તમને ખબર નહીં, અમે ચોરને ખોળીએ છીએ. ફલોણા ઘેર કોઈ ચોરી થઈ ગયા. એટલે કોઈ કોઈ ચોરને ચો ખોળવાની જરૂર હોય. આ જોડા કે ને એટલે કોઈ આ તો કોઈ જીવાપાન જોડાયો નક્કી તો એને ચોરી કરી છે. બોલાવો કોઈ જીવાપાન. આ તો જીવાપાન બોલાયા અને એક લઈ ગયા. જીવાપા ચમ લઈ જશો એટલે કોઈ તમે ચોરી કરી છે. કોઈ બી બાપ ચોરી નહીં કરી. કોઈ તાર આ જોડા કે ને કોઈ હાય આ જોડા તો મારા કોઈ વખત સુધી આવ્યા. કોઈ દંડ કરો. જીવાપા કોઈ પૈસા કોઈ પોલીસ કેસ કરીએ એ લોકો પોલીસ કેસ કરશો નહીં. હું તમે 500 રૂપિયા આવીશ. જીવાપા રૂપિયો આવતા નતા પણ 500 રૂપિયા આલ્યા. અને જીવાપા 500 રૂપિયા આલીને જ્યાં ઘેર અને બીજા દાળ એના જોડા લઈને ઘેર જ્યાં કોઈ આ જોડાએ આજે મને 500 રૂપિયા ભરાયા. આવું તો જોડા લેવા ચગાવું તે વળતા પાછા આવું જ. તે જોડા ગોમોથી ચગાયા તે જઈને પડ્યા પોણીના ટોકામાં. પોણીના ટોકામાં જઈને ખળાઈ રહ્યા. આખા શિપોરમાં પોણી. હવે પોણી બંધ થાય એટલે બુનો જબર રાડો પડે. મને ખબર કે કારણ કે હું એ બુન જ છું. અને બુનો રાડો પાડી પાછો એરિયો કહેવા ના જોઈએ. એનો આદમી કોઈ ખબર પડે. તઈ દાડા થયા પોણી આવતું નહીં.